નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। થાનગઢ ગામે ભૂમાફિયાઓનો ત્રાસ વધ્યો। ગૌચર ખોદી ગેરકાયદેસર કોલસો ચોરી કરતા હોવાનો અરજદારે વિડીયો વાયરલ કર્યો। સુરેન્દ્રનગરમાં આવતીકાલે મુખ્યમંત્રીના આગમન સાથે શહેરમાં રોડ રસ્તા તેમજ સફાઈ હાથ ધરાઈ। રાતોરાત વર્ષોથી રોડ રસ્તા ઉપર પડેલા ખાડા બુરાયા। મહીસાગર જિલ્લાના રાજસ્થાન સરહદ વિસ્તારના પેટ્રોલ પંપોમાં પેટ્રોલની અછત સર્જાઈ। પેટ્રોલ પંપો પર પેટ્રોલ નથીના લાગ્યા બોર્ડ। રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે હોવાથી ગુજરાતમાં તેની અસર। ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયાના પિતા નરેશ કનોડિયા અને મોટા બાપા મહેશ કનોડિયાના સંગીતના સૂર અને તાલની જેમ જોડાયેલ કનોડિયા બેલડીને રાષ્ટ્રપતિના વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાતા ચાહકોમાં ખુશીની લાગણી। તિલકવાડા તાલુકામાં વિવિધ શાળાઓમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021 અંતર્ગત વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો સુરેન્દ્રનગરમાં આવતીકાલે મુખ્યમંત્રીના આગમન સાથે શહેરમાં રોડ રસ્તા તેમજ સફાઈ હાથ ધરવામાં આવી છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારો આભાર કે રાતોરાત વર્ષોથી રોડ રસ્તા ઉપર પડેલા ખાડા તો બુરાયા। મુખ્યમંત્રી આવતાની સાથે સુરેન્દ્રનગર નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે। તાત્કાલિક રાતોરાત શહેરી વિસ્તારના રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। કાલે મુખ્યમંત્રી સુરેન્દ્રનગરની મુલાકાતે આવનાર છે, ત્યારે મુખ્ય રોડ રસ્તાના સમારકામ પાલિકા તંત્રએ હાથ ધર્યા છે। તો રાતોરાત રોડ રસ્તાઓના કામો શરૂ કરવામાં આવ્યા છે। કાલે મુખ્યમંત્રી પ્રથમ વખત સુરેન્દ્રનગરની મુલાકાતે છે। તો આવતીકાલે મુખ્યમંત્રીના આગમન સાથે શહેરમાં રોડ રસ્તા તેમજ સફાઈ હાથ ધરવામાં આવી છે। રાતોરાત વર્ષોથી રોડ રસ્તા ઉપર પડેલા ખાડા બુરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી આવતાની સાથે સુરેન્દ્રનગર નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે। તાત્કાલિક રાતોરાત શહેરી વિસ્તારના રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું। કાલે મુખ્યમંત્રી સુરેન્દ્રનગરની મુલાકાતે આવનાર છે, ત્યારે મુખ્ય રોડ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। રાતોરાત રોડ રસ્તાઓના કામો શરૂ કરવામાં આવ્યા છે। તો કાલે મુખ્યમંત્રી પ્રથમ વખત સુરેન્દ્રનગરની મુલાકાતે આવનાર છે। બીજી તરફ સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી। જિલ્લાના રાજસ્થાન સરહદ વિસ્તારના પેટ્રોલ પંપોમાં પેટ્રોલની અછત સર્જાઈ છે। સરહદની નજીક આવેલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ નથીના લગાયા છે બોર્ડ। તો રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે। રાજસ્થાનથી લોકો બોર્ડર પાર કરી ગુજરાતમાં લેવા આવે છે સસ્તું પેટ્રોલ અને ડીઝલ। કેન્દ્ર બાદ ગુજરાત સરકારે ઘટાડ્યો છે ભાવ, પણ રાજસ્થાન સરકારે નથી કર્યો કોઈ ફેરફાર। તો રાજસ્થાનથી મોટી સંખ્યામાં લોકો આવતા હાલ ગુજરાતના સ્થાનિકોને નથી મળી રહ્યું પેટ્રોલ। હાલ રાજસ્થાનમાં પેટ્રોલ 113 અને ડીઝલ 98 રૂપિયા, જ્યારે ગુજરાતમાં પેટ્રોલ 96 અને ડીઝલ રૂપિયા 90 છે। તો જિલ્લાના રાજસ્થાન સરહદ વિસ્તારના પેટ્રોલ પંપોમાં પેટ્રોલની અછત સર્જાઈ છે। સરહદની નજીક આવેલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ નથીના લાગ્યા છે બોર્ડ। તો રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે હોવાથી ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે। તો રાજસ્થાનથી લોકો બોર્ડર પાર કરીને ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ લેવા માટે આવે છે। તો કેન્દ્ર બાદ ગુજરાત સરકારે ભાવ ઘટાડ્યો છે। રાજસ્થાન સરકારે તેમાં નથી કર્યો કોઈ ફેરફાર। તો રાજસ્થાનથી મોટી સંખ્યામાં લોકો હાલ ગુજરાતના સ્થાનિકોને નથી મળી રહ્યું પેટ્રોલ। તો હાલ રાજસ્થાનમાં પેટ્રોલ 113 અને ડીઝલ 98 રૂપિયા છે, જ્યારે ગુજરાતમાં પેટ્રોલ 96 અને ડીઝલ 90 રૂપિયા છે। થાનગઢ ગામે ભૂમાફિયાઓનો ત્રાસ વધ્યો છે। ગૌચર ખોદી ગેરકાયદેસર કોલસો ચોરી કરતા હોવાનો અરજદારે વિડીયો વાયરલ કર્યો છે। અરજદાર માલધારીઓએ છેલ્લા 2 વર્ષથી તંત્રને જાણ કરવા છતાં તંત્ર ભૂમાફિયાઓ સામે પગલાં ન લેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। માલધારીએ પોલીસ, ખાણ ખનીજ વિભાગ, મામલતદાર સહિતના અધિકારીઓને ગેરકાયદેસર ખનન થતું હોવાની જાણ કરવા છતાં કોઈ પગલાં નહીં લેવાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ તંત્રની મીઠી
નજર હેઠળ કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ છે તો તંત્ર લાચાર છે। માલધારીઓની ગૌચર બચાવવા તંત્રને ગુહાર તો ખાણ ખનીજ ખાતાને રોજનો થાનગઢ ગેરકાયદેસર કોલસા ચોરીનો લાખોનો હપ્તો મળતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તિલકવાડા તાલુકામાં વિવિધ શાળાઓમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021 અંતર્ગત વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી। નર્મદા જિલ્લા સહિત સમગ્ર દેશની વિવિધ શાળાઓમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021 અંતર્ગત વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લા અને તિલકવાડા તાલુકાની વિવિધ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવી। નેશનલ અચીવમેન્ટ સર્વે 2021 અંતર્ગત ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ શાળાઓમાં ધોરણ 3, 5, 8 અને 10ના અમુક સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકામાં પણ આ પરીક્ષાઓ લેવામાં આવેલી છે। તિલકવાડા તાલુકાની 6 પ્રાઇમરી શાળા અને 5 હાઈસ્કૂલમાં ધોરણ 3, 5, 8 અને 10ના અમુક પસંદગી કરેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે। પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે અને આ વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શું કરવું જોઈએ, કયા વિદ્યાર્થીમાં ભણતરનું પ્રમાણ કેટલું છે અને વિદ્યાર્થીઓમાં ભણતરનું પ્રમાણ વધારવા માટે કયા પગલાં લેવા જોઈએ તે સાથે વિદ્યાર્થીઓ વધુ હોશિયાર બને અને આગળ વધે તે માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજપીપળા ખાતે મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં આરોગ્ય મેગા હેલ્થ કેમ્પનો કાર્યક્રમ યોજાયો। દેશના વિકાસમાં સહભાગી બનવા માટે શિક્ષણની સાથે દરેક નાગરિકની તંદુરસ્તી પણ ખૂબ જ જરૂરી છે તેવું પૂર્ણેશભાઈ મોદીએ નિવેદન આપ્યું છે। તો ગુજરાત સરકાર દ્વારા બિનચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવાર સુધીના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ રાજપીપળાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના કેમ્પ્સ ખાતે મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે આરોગ્ય મેગા હેલ્થ કેમ્પને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો। મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાલનપુર ખાતેથી રાજ્યવ્યાપી નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ કરીને માનવતાનું એક ઉત્તમ પગલું ભર્યું છે। નિરામય ગુજરાત અભિયાન દ્વારા રાજ્યના દરેક નાગરિકને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કિડનીની બીમારી, કેલ્શિયમની ઉણપ સહિતના વિવિધ રોગોની સમયસર નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે। આ બીમારીઓ લાંબા ગાળાથી હોવાથી લોકોને તેમની આવકમાંથી ઘણો મોટો ભાગ તેની સારવાર પાછળ ખર્ચવો પડતો હતો। હવે તેમાંથી મુક્તિ મળશે અને બિનચેપી રોગથી ગ્રસિત વ્યક્તિ અને તેના પરિવારને આર્થિક મુશ્કેલી સામે રક્ષણ મળશે અને રાજ્યના દરેક વ્યક્તિની આરોગ્ય અને આર્થિક સુખાકારીમાં વધારો થશે। અકાળે મૃત્યુથી વ્યક્તિને બચાવી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી ડેમની જબુગામ માઇનોર કેનાલ જર્જરિત હાલત થઈ છે તો ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે અને આગામી દિવસોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે। ત્યારે છેવાડાના ખેડૂતોને પાણી મળશે કે કેમ તેને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી ડેમની જબુગામ માઇનોર કેનાલ વર્ષોથી જર્જરિત હાલતમાં છે। સુખી ડેમના જમણી બાજુના આ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં દ્વારા પંથકના ખેડૂતોને સિંચાઈ મળે તે માટે કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ સુખી સિંચાઈના વહીવટી તંત્રના પાપે આ કેનાલ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળે છે। આ કેનાલના સ્ટ્રક્ચર પણ તૂટી ગયા છે તો સાઈડની દિવાલોનું નામો નિશાન જોવા મળતું નથી। આટલું ઓછું હોય તેમ ચોમાસા દરમિયાન તેમાં ઝાડી ઝાંખરા પણ ઉગી નીકળતા હોય છે, તેમાં જંગલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। હાલ તો આ કેનાલનું અસ્તિત્વ જોવા માટે દીવો લઈને શોધવા જેવું લાગે છે તો આગામી દિવસોમાં સ્થાનિક ખેડૂતોને કપાસ, મકાઈ, દિવેલા, મગફળી જેવા પાકોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થશે। ત્યારે સુખી સિંચાઈ દ્વારા આ કેનાલમાં પાણી છોડાશે ત્યારે જર્જરિત થયેલી કેનાલમાંથી પાણીનો વેડફાટ થઈ જશે અને છેવાડાના ખેડૂતોને પાણી માટે વલખા મારવાનો સમય આવશે તેવી ચિંતા સ્થાનિક ખેડૂતોને સતાવી રહી છે। દરબાર હોલ ખાતે 7મા તબક્કાનો શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર જશુભાઈના અધ્યક્ષસ્થાને યોજાયો છે। રાજ્યના વહીવટમાં પારદર્શિકતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાનો શહેરી વિસ્તારનો 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સવારે 9થી સાંજના 5 કલાક સુધી ગુજરાત રાજ્ય આદિજાતિ વિભાગના ડિરેક્ટર અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે પ્રાદેશિક વિભાગની કચેરી,
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, SBI બેંક, નાણાં વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને રોજગાર વિભાગ, ST બસ વિભાગ, આરોગ્ય અને કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાગરિક પુરવઠા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, મામલતદાર કચેરી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, મક નિર્માણ વિભાગ, નગરપાલિકા જેવા વિવિધ વિભાગો તરફથી આપવામાં આવતી સેવાઓ એક જ દિવસમાં એક સ્થળે આપવામાં આવશે. સાવલીમાં જિલ્લા કક્ષાનું આરોગ્ય મેગા કેમ્પ અને નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત નિરામય કાર્ડનું મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં યોજાયો. વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના હોલમાં જિલ્લા કક્ષાનો મેગા આરોગ્ય ચેકઅપ કેમ્પ અને મુખ્યમંત્રી દ્વારા પાલનપુર ખાતેથી સમગ્ર રાજ્યમાં નિરામય ગુજરાત કાર્યક્રમનો અમલ કરવાનો કાર્યક્રમ યોજાયો. તો ગુજરાતના દરેક PHC, CHC સેન્ટર પર દર શુક્રવારે નિરામય દિવસની ઉજવણી કરાશે અને રાજ્યના દરેક વ્યક્તિ નિરોગી રહે તેનું સ્ક્રીનિંગ કરાશે, જેમાં અલગ અલગ વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ECG, હૃદયરોગ, સર્જન, કેન્સર, સ્ત્રીરોગ વિભાગ દ્વારા જેવી 10 બીમારીની સારવાર કરવામાં આવશે. રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને પ્રાસંગિક પ્રવચનમાં ઉપસ્થિત લાભાર્થીઓને સરકારશ્રીની આરોગ્ય સેવા અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી VM રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી MD રબારી, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી સહિત નિષ્ણાત ડોક્ટરો, મેડિકલ સ્ટાફ સહિત ભાજપના કાર્યકરો, હોદ્દેદારો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.